હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. ઓજા ક્લાસીસ ચેનલમાં હું સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આની વિડીયો સિરીઝ લેક્ચરમાં આપણે ધોરણ 9માં ચેપ્ટર નંબર 2માં બહુપદીઓમાં અવયવ પાડવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે તે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અવયવ પાડવાના છે, બરાબર. નિત્યસમનો ઉપયોગ કરવાનો. જો પહેલી વાર મારી ચેનલ પર આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં અને આ વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ. અવયવ પાડો, રાઈટ. તો આપણે નિત્યસમનો ઉપયોગ કરીશું. a + b + c નો વર્ગ આખા કૌંસનો વર્ગ બરાબર a² + b² + c² વત્તા 2ab વત્તા 2bc વત્તા 2ca, બરાબર, રાઈટ. એટલે કે a નો વર્ગ થશે, b નો વર્ગનો ઉપયોગ થશે, c નો વર્ગનો ઉપયોગ થશે વત્તા સાઇન 2ab વત્તા 2bc વત્તા 2ca, બરાબર વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે રકમ તરફ જઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા તમને રકમમાં દેખાય છે કે 4x² વત્તા 9y² વત્તા 16z² વત્તા 12xy માઇનસ 24yz અને માઇનસ છે 16xz. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ આપણે કૌંસ બનાવી નાખશું કે a નો વર્ગ, પછી કે b નો વર્ગ અને c નો વર્ગ. આટલું તમારે બનાવી દીધા પછી, રાઈટ, c નો વર્ગ, પછી 2 કરી લખશું, પછી કે પહેલી સંખ્યા, બીજી સંખ્યા, ત્રીજી સંખ્યા, 2 કરીને ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા. ઓકે વિદ્યાર્થી મિત્રો, આવી રીતે તમારે કૌંસ બનાવી દેવાના. હવે રકમ લખો કે 4x², તો 4નો વર્ગમૂળ કાઢીએ તો શું થાય? 2x થઈ જશે. 9નું શું થાય? 3y². 16 છે તો કેવી છે? પૂર્ણ વર્ગ સંખ્યા છે, એનું વર્ગમૂળ કાઢીએ તો કેટલું થાય? 4 થઈ જશે. પણ કેવું થશે વિદ્યાર્થી મિત્રો? અહીંયા ધ્યાન રાખવાનું કે 16z² છે, પણ અહીંયા શું થશે? માઇનસ કેટલા લખશું? 4z² લખશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે જુઓ 12xy છે, તો આપણે એના 12ને અવયવ પાડશું. તો કે 2 છે હવે, રાઈટ. તો હવે શું કરશું? 2 દુ 4x અને 4 તેરી કેટલા થઈ જાય? 12. એટલે બન્યા 12xy. કઈ રીતે બન્યા? તો કે 2 આપણા હતા જ તે, રાઈટ. 2 દુ 4, 4 તેરી 12xy વિદ્યાર્થી મિત્રો. હવે 24yz છે વત્તા બીજું, રાઈટ. તો 24 છે તો કઈ રીતે બને? તો 2 તેરી 6y, રાઈટ, બીજી સંખ્યા. હવે 24 છે તો આપણે હવે શું કરશું? તો 24 છે એટલે કે 6 ચોકું કેટલા થશે? તો અહીંયા આપણે 6 ચોકું થશે. અહીંયા 24yz કઈ રીતે બને વિદ્યાર્થી મિત્રો? 2 તેરી 6, 6 ચોકું કેટલા થશે? 24 થઈ જશે. પણ અહીંયા લખશું -4z. કેમ? અહીંયા જુઓ તમે, 24 છે માઇનસમાં છે, તો આપણે 4z છે એ શું લેશું? આપણે માઇનસમાં લેશું. હવે ત્રીજી સંખ્યા 16xz છે, તો વિદ્યાર્થી મિત્રો 16ના અવયવ પાડવાના છે. બીજી 2 આવશે, પછી ત્રીજી અને પહેલી સંખ્યા આવશે. તો 16ના અવયવ શું કરશું? અહીંયા માઇનસ સાઇન છે એટલે આપણે અહીંયા કેટલા લખી દેવાના? અહીંયા -4z. 2 ચોકું 8, 8 દુ કેટલા થાય? અહીંયા 16. પણ અહીંયા આપણે જો 2 ચોકું કેટલા લઈ લીધા? 8, 8 દુ 16. તો અહીંયા આપણે લખી નાખશું 2x લખી નાખશું. વિદ્યાર્થી મિત્રો જુઓ કે આપણે 16 દેખાય ત્યાં આપણે શું કર્યું? તો અહીંયા 24 હતું, તો અહીંયા આપણે કેટલા લીધા? 2 તેરી 6, 6 ચોકું 24. એટલે માઇનસ સાઇન કરવું પડશે અહીંયા વિદ્યાર્થી મિત્રો. 16 છે તો એ પણ માઇનસ છે, તો આપણે શું કરશું? તો 2 ચોકું 8, 8 દુ 16. આવી રીતે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે એને શું કરશું? કૌંસ છૂટા પાડી દઈશું. તો અહીંયા જોશો 2x + 3y, અહીંયા શું આવશે? વત્તા ઓછા ઓછા. તો આપણે લખી નાખવાના એનો આન્સર
કે 2x વત્તા 3y માઇનસ 4zનો વર્ગ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ દાખલો છે આપણે 2xનો વર્ગ વત્તા yનો વર્ગ વત્તા 8zનો વર્ગ માઇનસ 2 છે બ્રેકેટમાં અને વર્ગમૂળમાં 2 પણ કેવો છે વર્ગમૂળમાં છે xy વત્તા 4 છે અહીંયા રાઈટ વિદ્યાર્થી મિત્રો. અહીંયા 4 છે અને વર્ગમૂળની અંદર 2yz છે અને માઇનસ 8xz છે. તો વિદ્યાર્થી મિત્રો હવે જો સૌપ્રથમ આપણે જે આપણી પ્રથા છે જે રીતે શું કરશું આપણે કે સૌપ્રથમ કૌંસ બનાવી નાખીએ. તો કે xનો aનો સ્ક્વેર bનો સ્ક્વેર અને cનો સ્ક્વેર એટલે આ 3 કૌંસ બની ગયા વિદ્યાર્થી મિત્રો. 2 પહેલી સંખ્યા બીજી સંખ્યા રાઈટ સંખ્યા બનાવી દીધી પ્લસ સાઇન બીજી સંખ્યા અને ત્રીજી સંખ્યા પ્લસ સાઇન ત્રીજી અને પહેલી. આ રીતે તમારે કૌંસ બનાવી નાખો. અને હવે શું કરવાનું તમારે ધ્યાન રાખવાનું છે કે અહીંયા માઇનસ 2xy છે તો સૌપ્રથમ 2 જ્યાં આપણે લખશું ત્યાં શું લખશું વિદ્યાર્થી મિત્રો માઇનસમાં 2xનો શું લખી દેવાનો વર્ગ લખવો પડશે. માઇનસ અહીંયા 2 છે એ તમારે જ્યાં જ્યાં 2 લખશો ત્યાં તમારે માઇનસ લખવો પડે. ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો 2xનો વર્ગ રાઈટ. પછી અહીંયા શું છે yનો વર્ગ અહીંયા શેની કિંમત છે તો કે હવે તમારે ધ્યાન રાખવાનું કે અહીંયા છે 8 તો 8નું વર્ગમૂળ આપણે કાઢવું હોય તો 8નું શું થાય તો 8 તો કેવી છે એનું વર્ગમૂળ નીકળે નહીં. પણ આપણે શું કરીએ બેગી જે પૂર્ણ વર્ગ સંખ્યા હોય તેને લઈએ તો કે 4 2 8 રાઈટ. હવે 8 છે તો 8ને 4નું વર્ગમૂળ નીકળી જાય તો 4નું વર્ગમૂળ 2 નીકળે રાઈટ. અને વધે શું તો કે 2 અને વર્ગમૂળમાં 2 તો આપણે લખી શકીએ કે 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા લખવાનું ઝેડનો વર્ગ વિદ્યાર્થી મિત્રો બરાબર. કૌંસ નાનો થઈ ગયો છે 2 લખ્યું છે વર્ગમૂળમાં 2 અને ઝેડનો વર્ગ આવી રીતે તમારે નીકળે રાઈટ. હવે 2 બરાબર. હવે શું થયું આપણે 8નું કર્યું સોલ્યુશન. હવે છે 2 વર્ગમૂળમાં 2xy તો આપણે 2 તો લખી નાખ્યું. હવે શું લખવાનું તો આપણે લખવાનું છે 2x અને અહીંયા શું છે y છે તો y લખી દેશું. ઓકે વિદ્યાર્થી મિત્રો. હવે શું કરવાનું તો કે ભાઈ બીજું અને પહેલું આપણા સૂત્ર મુજબ બીજું એટલે કે y અને પહેલું એટલે આપણે જે હતું એ તે શું હતું અહીંયા સંખ્યા હતી આપણી તો કે 4 હતું તો આપણે અહીંયા શું લખી નાખશું તો કે 2 દુ 4 એટલે કે 2ના વર્ગમૂળમાં 2 અને અહીંયા પાડી દેવાનો z. હવે છે 2 ત્રીજી સંખ્યા અને પહેલી સંખ્યા એટલે અહીંયા ફરીથી શું આવશે 2 વર્ગમૂળમાં 2 અને અહીંયા આવશે z. પહેલી સંખ્યા શું હતી આપણી -2 અને અહીંયા આવશે x. હવે જોશો વિદ્યાર્થી મિત્રો તો સૌપ્રથમ શું દેખાય છે તો કે જોશો તો આપણે દેખાશે અહીંયા તો કે 2x તો લખવાનું બરાબર તો કે 2x આમાંથી શું નીકળ્યું -2x રાઈટ. પછી અહીંયા જોશો તો શું દેખાશે તો કે અહીંયા પ્લસ છે તો અહીંયાથી નીકળ્યા પ્લસ. પછી ત્રીજા કૌંસમાંથી શું નીકળશે તો કે 2 વર્ગમૂળમાં 2 વર્ગમૂળમાં 2 પછી z અને એનો શું નીકળશે વર્ગ નીકળશે. તો વિદ્યાર્થી મિત્રો આ હતું દાખલાનું સોલ્યુશન. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા દાખલા છે તમારે 2 થી 3 વાર ગણશો તો આઈડિયા આવશે બરાબર. એકવાર કરવાથી ના ફાવે તો 2 વાર 2 વારથી 3 વાર એવી રીતે પ્રેક્ટિસ કરશો તો દાખલા ઓટોમેટિક આવડી જશે બરાબર. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં બરાબર. ઓકે વિદ્યાર્થી મિત્રો હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં મળશું. થેન્ક્સ ફોર વોચિંગ.